वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो आपने અત્યારે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો ભણી રહ્યા છે। એની અંદર આપણે આગળ પ્રસ્તાવના, વર્ગીકરણ, નામકરણના નિયમો, હેલો આલ્કેનનું નામકરણ, હેલો એરીનનું નામકરણ, આલ્કીન સંયોજનો હોય તો કેવી રીતે નામકરણ થાય, આ બધા વિશે આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કર્યો। હવે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું CH બંધનો સ્વભાવ અને ખાસ કરીને આજે આપણે શરૂ કરવાના છે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ। ચાલો તો આપણે શરૂ કરીએ। CH બંધનો સ્વભાવ પહેલા જાણી લઈએ, જેનાથી આપણને વધારે સારી રીતે આપણે થિયરી સમજવામાં મદદ મળે। તો CH બંધનો સ્વભાવ એટલે ધ્રુવીય છે કે અધ્રુવીય, ધ્રુવીય કે અધ્રુવીય, એને કહેવાય સ્વભાવ। ઓકે, तो CH બંધમાં કાર્બન અને હેલોજનની વાત કરીએ તો કાર્બન કરતા હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હોય છે મિત્રો? વધારે હોય। કાર્બન કરતા હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય, અને વધારે હોય એટલે હેલોજન પર અંશતઃ ઋણ વિભાગ, કાર્બન પર અંશતઃ ધન વિભાગ, એટલે CH બંધ કયા પ્રકારનો બંધ છે? ધ્રુવીય બંધ છે। CH બંધ કેવો છે? ધ્રુવીય બંધ છે। ઓકે, હવે એટલે સિમ્પલ છે। X જે છે અંશતઃ ઋણ વિજભારિત અને કાર્બન છે અંશતઃ ધન વિજભારિત બનશે। મિત્રો આ બહુ મહત્વનું, જ્યારે CH બંધ તૂટશે, ત્યારે કાર્બન પર કયો વિજભાર આવી જશે? પ્લસ, એટલે કાર્બોકેટાઇન બનશે। 11મા ધોરણના GOC ને ખાસ યાદ કરવાનું છે મિત્રો। GOC વગર અહીંયા આપણને ચાલશે નહીં। તો CH બંધનો ધ્રુવીય સ્વભાવ હોવાને કારણે આપણે સમજી લઈએ વિષમભાગી વિભાજન થશે। જ્યારે આપણે આ પ્રક્રિયાઓ ભણીશું ત્યારે વિષમભાગી વિભાજન થશે, અને વિષમભાગી વિભાજન થશે ત્યારે કાર્બન પર કયો વિજભાર આવશે? યસ, ધન વિજભાર આવશે। ધન વિજભાર ધરાવતા કાર્બનને શું કહેવાય? કાર્બોકેટાયન। ઓકે, તો એવા સંજોગોમાં આપણને નોલેજ હોવું જરૂરી છે। ओके, હવે સમૂહમાં નીચે જઈએ તેમ ક્લોરીન થી આયોડિન તરફ જતા પરમાણુનું કદ વધતું જાય, એટલે CH ની બંધ લંબાઈની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે। જેમ નીચે તરફ જઈશું તેમ બંધ લંબાઈ કેવી થતી જશે મિત્રો? વધતી જશે। બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાના વિરુદ્ધ હોય। જેમ બંધ લંબાઈ વધે તેમ બંધ એન્થાલ્પી ઓછી થતી જાય। એટલે અહીંયા જોઈશું તો બંધ એન્થાલ્પી સૌથી વધારે કોની હશે? CF ની, કારણ કે બંધ સૌથી ટૂંકો છે, અને જેમ નીચે તરફ જઈશું તેમ બંધ એન્થાલ્પી घटती जશે। तो ये कोई खास बात नहीं, તમે એની ટાઈમ એને તમે જાતે પણ યાદ કરી શકો। ઓકે, હવે જે ખાસ ધ્યાન રાખવાનું છે દ્વિધ્રુવી ચાર્જ માત્રા, ખાસ ધ્યાન રાખો દ્વિધ્રુવી ચાર્જ માત્રા, બરાબર? કારણ કે એની અંદર એક અપવાદ છે મિત્રો। હવે દ્વિધ્રુવી ચાર્જ માત્રાનો જે ક્રમ છે એમાં સૌથી પહેલા છે CCl, પછી છે CF, પછી CF, CBr અને I, આ સામાન્ય છે। આ જે છે અપવાદ છે। શું અપવાદ છે? પહેલા કોણ આવે છે? CCl ગ્રેટર ધેન CF, ગ્રેટર ધેન CBr, ગ્રેટર ધેન CI, બરાબર? એટલે CCl ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી Cl ની વધુ હોવાને કારણે CCl બંધ જે છે એ વધુ ધ્રુવીય બને છે। ઓકે મિત્રો, ચાલો તો અહીંયા આપણે કાર્બન CH બંધના સ્વભાવની વાત પૂરી કરી। હવે આપણે આગળ વધીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે લગભગ હેલો આલ્કેન સંયોજનની બનાવટ આ જે છે આગળ 3 થી 4 ચેપ્ટર, 3 થી 4 લેક્ચર સુધી ચાલશે, બરાબર? આની અંદર મિત્રો ચોપડીમાં જશો તો થિયરી પાનાની છે, પણ જીનીટમાં બધું બહુ વસ્તુ તમને નવી પણ શીખવવાની છે। અને અહીંયા આપણે એવો હેતુ રાખીએ છીએ કે 11મામાં આપણે GOC અને હાઇડ્રોકાર્બનમાં ઘણું બધું શીખવું છે, પણ તે છતાં તમે ભૂલી ગયા હશો તો એ બધાને પણ થોડું રિવાઇઝ કરાવી દઈશું, બરાબર? આમાં ચેપ્ટરમાં NCERT પ્રમાણે થિયરી ટૂંકી છે, પણ આપણો હેતુ એને જીનીટ સાથે કમ્પ્લીટ કરવાનો છે, બરાબર? સાથે સાથે 11મામાં અમુક બાબતો આવી ગયા એને પણ અમે પુનરાવર્તન કરાવીશું। અને તમારે બધા અહીંયા જે નોંધ લખાવો છો, જે બધી બાબતો લખાવો છો ખાસ નોટમાં લખી લેવી, બરાબર? જીનીટમાં જે લોકો સારા માર્ક્સ લાવવા માંગે છે ને તો ખાસ મિત્રો ખાસ નોંધ કે જીનીટ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે 11માં પણ ભણ્યા હશો તો અનુભવ હશે કે જીનીટમાં સૌથી મોટાનું ચેપ્ટર સૌથી વધારે વાંચવાનું આવતું હોય ને
તો એ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી। ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ટેક્સ્ટબુકમાં જેટલું ભણીએ એના કરતાં વધારે જીનીમાં તેના મુદ્દાઓ તૈયાર કરવાના હોય છે। તો હું તમને અહીંયા બધા જ મુદ્દા જીનીને લગતા સાથે સાથે જે થિયરી ચાલશે એ થિયરીને લગતા જીનીના મુદ્દાઓ કમ્પ્લીટ કરાવીશ। તો નોટ લઈને બેસજો અને નોટમાં વ્યવસ્થિત લખજો। ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે બરાબર, એટલે માત્ર ટેક્સ્ટબુક, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં માત્ર ટેક્સ્ટબુક કરવાથી ચાલતું નથી। ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ચાલી શકે, પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અમે જે નોંધ લખાય છે બધી જ નોંધ તમારે યાદ રાખવી જરૂરી છે, લખવી જરૂરી છે। ઓકે મિત્રો, તો ચાલો શરૂ કરીએ હેલો આલ્કેન સંયોજનોની બનાવટ। તો હેલો આલ્કેન સંયોજનોની બનાવટમાં પહેલી બનાવટ આપણે શરૂ કરવાની છે આલ્કોહોલ સંયોજનોમાંથી। શેમાંથી આપણે ભણવાનું છે? આલ્કોહોલ સંયોજનોમાંથી। તો આલ્કોહોલ સંયોજનો જે છે એ કયા કયા પ્રક્રિયાઓ સાથે પ્રક્રિયા કરવાથી આપણને હેલો આલ્કેન આપે છે? તો એક છે સાંદ્ર હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવાથી, ફોસ્ફરસના હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી, ફોસ્ફરસના હેલાઇડ છે PCl3 PCl5 સાથે પ્રક્રિયા કરવાથી આપે છે, થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરવાથી આપણને આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે। ઓકે, સાંદ્ર હેલોજન એસિડ એટલે મિત્રો કયા ગણીશું? HCl, HBr અને HI। HF નો સમાવેશ કરવાના નથી, HF નો સમાવેશ નહીં થાય। HF જે છે હાઇડ્રોજન બંધને કારણે જો એટલા પ્રમાણનો પ્રબળતા દર્શાવતો નથી, એટલે HCl, HBr અને HI સાથેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે। ઓકે, હવે આ જે જુદા જુદા પ્રક્રિયકો છે HX, PCl3, PCl5 અને SOCl2, એમાંથી સૌથી સારો કયો, ધી બેસ્ટ કયો, સૌથી સારો પ્રક્રિયક કયો? તો કે SOCl2। ઇન્ડસ્ટ્રીમાં જ્યારે બનાવટ કરીએ તો SOCl2 ને અગ્રિમતા આપવામાં આવે છે, એટલે કે ત્રણમાંથી પસંદગી કરીએ તો SOCl2 સાથેની પ્રક્રિયાને વધારે પસંદ કરવામાં આવે છે। કારણ કે જ્યારે SOCl2 સાથે પ્રક્રિયા થાય છે મિત્રો, ત્યારે એમાંથી બનતી નિપજો છે, આપણે એક મુખ્ય નિપજ જે આપણને જોઈતી હોય તે હેલો આલ્કેનની સાથે SO2 અને HCl વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે। હેલો આલ્કેન જે નિપજ આપણને જોઈએ છે તો મળે છે, પણ એની સાથે જે વધારાની નિપજો બને તે કઈ હોય છે? SO2 વાયુ અને HCl વાયુ। હવે SO2 અને HCl બંને વાયુ હોવાથી શું થશે? વાયુ હોવાથી એ આપમેળે પ્રક્રિયા મિશ્રણમાંથી જાતે જ દૂર થશે, સરળતાથી દૂર થાય છે। એટલે અંતે પ્રક્રિયા મિશ્રણમાં આપણે જે છૂટું પાડવાની ઝંઝટ છે મિશ્રણને એ રહેતી નથી, અલગીકરણ જેને કહેવાય, એનો કોઈ પ્રોબ્લેમ અહીંયા થતો નથી। ઓકે, એટલે SOCl2 સાથેની પ્રક્રિયાને અગ્રિમતા આપવામાં આવે છે, એ ખાસ ધ્યાન રાખજો। ઓકે, ચાલો હવે આ બધા સાથેની પ્રક્રિયા આખેરી બહુ મોટી છે આલ્કોહોલ સંયોજનમાંથી, એમાં પાછું આપણે વન બાય વન ભણવાનું છે। સાંદ્ર હેલોજન એસિડ સાથે કેવી રીતે, ફોસ્ફરસ હેલાઇડ સાથે કેવી રીતે અને થાયોનિલ ક્લોરાઇડ સાથે કેવી રીતે। તો સૌપ્રથમ એમાં પાછું આપણે શરૂ કરીએ આલ્કોહોલની સાંદ્ર HX એટલે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા। ઓકે, તો સાંદ્ર HX સાથેની પ્રક્રિયાને સમજવાની વાત કરીએ તો ROH સમીકરણ એકદમ સિમ્પલ છે મિત્રો। ROH વત્તા HCl ની પ્રક્રિયા કરીએ તો જે OH સમૂહ છે અહીંયા, જે OH સમૂહ છે એનું વિસ્થાપન Cl વડે થઈ જાય છે। ઓકે, અને OH ની જગ્યાએ Cl જોડાઈ જાય, આ H સાથે OH ચાલ્યો છે, એટલે બહુ સિમ્પલ પ્રક્રિયા છે। HCl વત્તા H2 એટલે આપણને હેલો આલ્કેન મળે છે, સાથે પાણી છૂટું પડે છે। મિત્રો વધારાની જીનિસ માટેની બાબત છે એ તમને કહી દઉં, આ જે HCl સાથેની પ્રક્રિયા છે, HCl સાથેની આ પ્રક્રિયાને ધ્રુવ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। વધારાની બાબત છે જીનિસ માટે NCERT માં એનો ઉલ્લેખ નથી, બરાબર, પણ HCl સાથેની આ પ્રક્રિયાને ધ્રુવ નામના સાયન્ટિસ્ટના નામ પરથી ધ્રુવ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે ઓકે, આગળ વધીએ મિત્રો, તો આ જે પ્રક્રિયા છે આલ્કોહોલની, એ પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ જુદી જુદી રીતે કરે છે। પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એના વેગમાં તફાવત હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે। પ્રાથમિક આલ્કોહોલ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ઊંચા તાપમાને ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે છે। પ્રાથમિક આલ્કોહોલ આ પ્રક્રિયા કરે ત્યારે ઊંચા તાપમાને ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે। દ્વિતીયક આલ્કોહોલ સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે
ZnCl2 ઉદ્દીપક માટે જોઈએ તાપમાન ઊંચું રાખવાની જરૂર નથી। ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી વેગ આપણને સારો મળે। અને તૃતીયક આલ્કોહોલ હશે તો ઓરડાના તાપમાને જ પ્રક્રિયા થાય છે, કોઈ પણ ઉદ્દીપકની જરૂર પડતી નથી। ફરીથી પ્રાથમિક આલ્કોહોલ હશે તો ઊંચા તાપમાને ઉદ્દીપકની જરૂર પડે છે। કયો ઉદ્દીપક વપરાય છે? ZnCl2। ઓકે મિત્રો, વધારે કાળજીપૂર્વક જોઈએ, વધારાની નોંધની વાત કરું તો આ જે ZnCl2 હોય છે નિર્જળ ZnCl2, ટેક્સ્ટબુકમાં NCERT માં ઉલ્લેખ નથી કર્યો પણ ખરેખર જો ધ્યાન રાખો તો નિર્જળ ZnCl2 ઉદ્દીપક તરીકે વપરાય છે। દ્વિતીયક આલ્કોહોલ માત્ર ઉદ્દીપકની હાજરીમાં, તૃતીયક આલ્કોહોલ ઓરડાના તાપમાને ઉદ્દીપકની જરૂર નથી। મિત્રો બુકમાં ખાલી એવું લખ્યું છે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં અને તૃતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા ઓરડાના તાપમાને ઉદ્દીપક વગર થાય છે। પણ મેં MCQ ને ધ્યાનમાં રાખીને સારી રીતે લખ્યું છે। તમે પરીક્ષામાં આ રીતે લખશો તો MCQ પણ સારી રીતે આવડશે અને તમને વધારે માર્ક્સ પણ મળશે। ઓકે ચાલો, હવે આવું શા માટે થાય છે? તૃતીયક એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે તૃતીયકની જે પ્રક્રિયા છે એમાં ઉદ્દીપકની જરૂર નથી, તે ઝડપી છે। દ્વિતીયકની એનાથી ધીમે છે, પ્રાથમિકની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે। ધીમી હોવાને કારણે ઉદ્દીપકની પણ જરૂર પડે છે અને ઊંચા તાપમાનની પણ જરૂર પડે છે, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે ROH સાથેની જે HCl ની પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે? તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક। એટલે કે તૃતીયક સંયોજનના પ્રક્રિયા ખૂબ જ ઝડપી, એનાથી ઓછી દ્વિતીયક અને પ્રાથમિક સંયોજનોમાં પ્રક્રિયામાં મુશ્કેલી એટલે તાપમાન પણ ઓછું અને ઉદ્દીપક પણ જોઈએ। ઓકે, આ ધ્યાન રાખજો। ઓકે, પછી ROH સાથેની જે પ્રક્રિયા છે, હવે આપણે HCl લીધું તો HCl ની જગ્યાએ એનાથી આપણને RCl મળે છે, તો એ થઈ ગયું આલ્કાઇલ હેલાઇડ બનાવવો હોય તો। હવે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો હોય, આલ્કાઇલ આયોડાઇડ બનાવવો હોય તો શું? ઓકે, તો એ નોંધ આપણે સમજી લઈએ। મિત્રો અહીંયા મેં ચાર્ટ સ્વરૂપે લખ્યું છે, ચોપડીમાં અને લાઈનોમાં લખ્યું છે। તમે આ રીતે લખશો તો પણ માર્ક્સ મળશે પરીક્ષામાં, અને લાઈનો લખશો થિયરીની તો પણ માર્ક્સ મળશે। પણ આ રીતે લખવાથી ફાયદો શું છે? તમને વધારે યાદ રહેશે તમારી નોટમાં, MCQ માટેનું પણ સાથે, જીનની પ્રિપેરેશન પણ સાથે। આવા ચાર્ટ બનાવવાથી પ્રક્રિયા તમને વધારે યાદ રહેશે અને બંને રીતે લખવાથી માર્ક્સ મળે। તમે થિયરી વાક્ય રચના લખશો તો પણ માર્ક્સ મળશે, આ રીતે ચાર્ટ બનાવશો એક્ઝામમાં તો પણ માર્ક્સ મળશે। ઓકે, તો આલ્કોહોલિક શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ અથવા સંગ્રહ HCl ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી આપણને શું મળે છે? RCl આલ્કાઇલ ક્લોરાઇડ મળે છે। જો આપણે આલ્કાઇલ બ્રોમાઇડ મેળવવો હોય તો HBr સાથે 39% HBr સાથે સતત ઉકાળવું પડે। ઉકાળતા શબ્દ ધ્યાન રાખવાનો છે, બરાબર? એમાં એની અંદર પણ સતત ઉકાળતા રહેવાથી આપણને આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે। અને જો આપણે આલ્કાઇલ આયોડાઇડ મેળવવો હોય મિત્રો તો HI લેવામાં આવતો નથી, ધ્યાન રાખજો, HI લેવામાં આવતો નથી, એની જગ્યાએ શું લેવામાં આવે છે? NaI અથવા KI લેવામાં આવે છે। અને આ પ્રક્રિયા 95% ઓર્થોફોસ્ફરિક એસિડની હાજરીમાં થાય છે। એટલે બુકમાં NCERT માં લખેલું છે કે RI ની ઉપજ સારા પ્રમાણમાં મેળવવા માટે 95% ઓર્થોફોસ્ફરિક એસિડની હાજરીમાં સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે। ઓકે મિત્રો, તો અહીંયા આલ્કોહોલની સંગ્રહ HF સાથેની પ્રક્રિયા NCERT પ્રમાણે અહીંયા પૂર્ણ થાય, બરાબર? NCERT ટેક્સ્ટબુક મુજબ અહીંયા સુધી લખવાનું એક્ઝામમાં પૂછાય। હવે હું તમને MCQ ના સંદર્ભમાં, જીનીટના સંદર્ભમાં વધારેની વાતો સમજાવું છું, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો, જેને તમારે થિયરીમાં લખવાની નથી પરીક્ષામાં। ઓકે, પણ આપણે આ પ્રક્રિયામાં શું ધ્યાન રાખવાનું જીનીટ માટે સાથે જ ભણી લઈએ। તો મિત્રો આ પ્રક્રિયા દરમિયાન ક્રિયાશીલ મધ્યસ્થી તરીકે કાર્બોકેટાયન બને છે। વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। એની ક્રિયાવિધિ તમે આની પછીના ચેપ્ટરમાં શીખશો, આની ક્રિયાવિધિ આવશે આલ્કોહોલ ચેપ્ટરમાં શીખશો। અહીંયા આપણે ક્રિયાવિધિની જરૂર નથી, ખાલી એટલું જાણીએ કે આ પ્રક્રિયા દરમિયાન ક્રિયાશીલ મધ્યસ્થી તરીકે શું બને છે? કાર્બોકેટાયન બને છે। મિત્રો 11મા ધોરણમાં GOC માં કાર્બોકેટાયન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સૌથી મોટો હીરો છે। કાર્બોકેટાયનને લગતી પ્રક્રિયા મોટે ભાગે જીનીટમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખવું। કાર્બોકેટાયનની ખાસિયત શું છે? યાદ કરીએ 11નું GOC રિવિઝન થઈ જાય। કાર્બોકેટાયન જેટલો વધુ સ્થાયી એટલી નિપજ
વધુ સ્થાયી। મિત્રો અહીંયા ખાસ જીવનીમાં એવા પ્રશ્ન આવશે કે નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ જણાવો, એટલે એક કરતા વધારે નિપજ બનતી હશે। અમને આપણે અહીંયા ઉદાહરણો લઈશું નેક્સ્ટ સ્લાઇડમાં, તો એક કરતા વધારે નિપજ બનતી હશે, કઈ નિપજ વધુ સ્થાયી હશે? તો કે જેમાં કાર્બોકેટાયન વધુ સ્થાયી બનતો હશે ને તે નિપજ વધુ સ્થાયી થશે। કઈ પ્રક્રિયા વધુ ઝડપી હશે? તો જેમાં કાર્બોકેટાયન વધુ સ્થાયી હશે તે પ્રક્રિયા વધુ ઝડપી બનતી હશે। જેમ કે અહીંયા જો તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય છે, યાદ હોય તો 11મા ધોરણનો નિયમ તમે તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક, એટલે આ પ્રક્રિયામાં તૃતીય આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપે છે। ઓકે, અને ખાસ ધ્યાન રાખજો, જે હવે પછી આપણે જેન પર ફોકસ કરવા જઈએ છે, કાર્બોકેટાયન પહેલા સ્થિરતા પ્રાપ્ત કરે પછી જ અંતિમ નિપજ બનાવે। મિત્રો પરીક્ષા એનસીઈઆરટી ને સાઈડ પર રાખી અને જો જીનીટની વાત કરીએ, એનસીઈઆરટી માં પણ મહત્વનું છે, પણ જીનીટમાં વધારે મહત્વનું છે એમસીક્યુ માટે। જ્યારે પણ આ આલ્કોહોલ અને હાઇડ્રોક્લોરિક એસિડ HF ની પ્રક્રિયા આવે તો સૌપ્રથમ તમારે શું બનાવવાનું? કાર્બોકેટાયન પહેલું કાર્બોકેટાયન બનાવો, બીજું સ્ટેપ સ્થિરતા પ્રાપ્ત કરો, બરાબર, અને ત્રીજું નિપજ। સ્થિરતા પ્રાપ્ત કરો અથવા એને આપણે સ્થાયી કાર્બોકેટાયન બનાવો, સ્થાયી કાર્બોકેટાયન બનાવો, આ ત્રણ સ્ટેપ યાદ રાખજો। અને પછી નિપજ, સૌપ્રથમ કાર્બોકેટાયનનું નિર્માણ, પછી સ્થાયી કાર્બોકેટાયનનું નિર્માણ અને પછી નિપજ। જો તમે સીધો નિપજ બનાવી દીધી, જેમ આ અહીંયા તમને દેખાય છે સીધી નિપજ છે, અને આવી સીધી નિપજ બનાવશો તો જવાબ લગભગ તમારો ખોટો જ પડશે। ઓકે, તો કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરવા એ હવે પછી આપણે શીખીએ। ત્યાર પહેલા તમે આટલું જે બોર્ડ પર લખેલું છે એકવાર લખી લો, પછી આપણે એની પ્રેક્ટિસ કરીએ। તો મિત્રો હવે આપણે અહીંયા જે આ શીખા છે થિયરી એને એપ્લાય કરતા શીખીએ, કારણ કે એમસીક્યુ માં આપણે એને એપ્લાય કરવું પડશે। ઓકે, તો પ્રેક્ટિસ કરીએ। નીચે આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ આપ, ધારો કે એક્ઝામમાં આ રીતે આપણને આપવામાં આવ્યું છે, બરાબર, અને HCl સાથે પ્રક્રિયા કરવાની છે। મિત્રો એ નામ અગત્યનું નથી એટલે નામની ચર્ચામાં નથી પડતા, આપણે બધું ધ્યાન આપીએ કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય। તો આમ તો એ સીધી સાદી દેખાય છે કે ROH વત્તા HCl પ્રક્રિયા છે, બરાબર। હવે જો તમે સીધો આવો જવાબ આપી દીધો કે OH છે, OH ની જગ્યાએ લખી દઈએ Cl વત્તા H2। હવે અહીંયા મુખ્ય નિપજ આપવાની છે H2 ની આપણે કોઈ વાત નથી કરતા, મુખ્ય નિપજની જ વાત કરીશું। તો આવો જવાબ આપશો તો આ જવાબ ખોટો છે। કેમ આ જવાબ ખોટો છે? કારણ કે અહીંયા આપણે કીધું સૌપ્રથમ કાર્બોકેટાયન બનાવો। ઓકે, ચાલો હવે આપણે એની અંદર કાર્બોકેટાયન બનાવીએ ને જોઈએ કે શું થશે। તો આ જે HCl માંનો H+ છે એ સૌપ્રથમ આ OH- સાથે પ્રક્રિયા કરી ને -H2O સ્વરૂપે OH ને લઈ લેશે। એ લેવાથી હવે જે છે આ OH નીકળી ગયો એટલે આ જે કાર્બન છે આ કાર્બન એની પર મિત્રો પ્લસ ફિલ્ડ પર હશે। ઓકે, પ્લસ એટલે આ બની ગયો કાર્બોકેટાયન। શું બન્યો? કાર્બોકેટાયન। તો સૌપ્રથમ આપણે બનાવ્યું કાર્બોકેટાયન। હવે એની સ્થિરતાની વાત કરીએ તો આ કાર્બોકેટાયન કયા પ્રકારનો છે મિત્રો? કયા પ્રકારનો કાર્બોકેટાયન છે? પ્રાથમિક કાર્બોકેટાયન છે। અને કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ શું છે? કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક। કાર્બોકેટાયનની સ્થિરતાના ક્રમની વાત કરીએ તો હજુ વધારે 11માં યાદ કરીએ તો સૌપ્રથમ બેન્ઝાઇલિક C+ સ્થિરતા નો ક્રમ, બીજો આખો ક્રમ તો GOC માં 11મા ધોરણમાં તમે શીખો છે, અહીંયા આપણે થોડું પુનરાવર્તન કરીએ તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન ગ્રેટર ધેન તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક, બરાબર। થોડું અત્યારે જરૂર છે કે બાકી આખો કાર્બોકેટાયનનો ક્રમ 11મા ધોરણના GOC માં છે, તો એકવાર તમારે ખાસ યાદ કરી લેવો। ઓકે, હવે આ કાર્બોકેટાયન આપણે જોઈએ છે કે આ પ્રાથમિક, જો અહીંયાથી એક H ખાસ સમજીએ, યાદ કરી લઈએ, અહીંયાથી એક H
જો અહીંયા શિફ્ટ થાય તો આ જે પ્લસ વીજભાર છે અહીં આવી જાય, એને આપણે કહીએ છીએ 11મા ધોરણમાં આપણે નામ આપેલું હતું હાઇડ્રાઇડ શિફ્ટિંગ. શું નામ આપેલું હતું મિત્રો? હાઇડ્રાઇડ સ્થાનાંતરણ, અંગ્રેજીમાં શિફ્ટિંગ. હાઇડ્રાઇડ સ્થાનાંતરણ બાજુમાં કહે છે કે 1 2 હાઇડ્રાઇડ સ્થાનાંતરણ. આનો H અહીંયા જાય, H પ્લસ ખરેખર જાય તો આનો ધન વીજભાર અહીં પર ટ્રાન્સફર થાય. તો હવે આપણી પાસે બનશે અહીંયા આપણો કાર્બો પ્લસ વીજભાર અહીંયા શિફ્ટ થશે. ઓકે, પ્લસ વીજભાર અહીંયા શિફ્ટ થશે એટલે આ બની ગયો આપણો દ્વિતીય કાર્બોકેટાયન, વધુ સ્થાયી. બરાબર, 1 2 હાઇડ્રેટ શિફ્ટ કરવા ગયા શું બન્યો? દ્વિતીય કાર્બોકેટાયન કેવો છે? વધુ સ્થાયી. હવે આ દ્વિતીય કાર્બોકેટાયન સ્થિરતા બની હવે નિપજ બનાવો, એટલે કે હવે આની પ્રક્રિયા જે છે એ Cl- એટલે પહેલા H+ સાથે કરી, હવે આ પ્રક્રિયા કરો Cl- સાથે. તો Cl- કઈ જગ્યાએ જોડાશે? હવે આ વધુ સ્થાયી કાર્બોકેટાયન પર જોડાશે. ઓકે, તો અહીંયા Cl તમારો આવશે. જવાબ શું આવ્યો અહીંયા? ઓકે, એટલે બીજા નંબર પહેલા આપણે શું કહેતા હતા? 1 દાખલા કે કાર્બનની સંખ્યા ગણે તો 1 2 3 4. બરાબર, બ્યુટેન 1 ઓર એમાંથી 1 ક્લોરોબ્યુટેન બનાવતા હતા. 1 ક્લોરોબ્યુટેન ની જગ્યાએ જવાબ આવ્યો 2 ક્લોરોબ્યુટેન. આ સાચો જવાબ છે, આ જવાબ ખોટો છે. ઓકે, થોડું યાદ આવ્યું? ચાલો હજુ બીજું એક ઉદાહરણ લઈએ, વધુ યાદ આવશે. 3-4 ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ. ચાલો આ રીતનું ઉદાહરણ છે. હવે આની HCl સાથે પ્રક્રિયા કરીએ. ચાલો હવે સીધો જવાબ લખવાનો છે, એટલે કે સીધો જવાબ લખવાનો નથી. તો સૌપ્રથમ પ્રક્રિયા કોની સાથે? પહેલા સ્ટેપમાં પ્રક્રિયા H+. H+ શું કરશે? આ OH- ને કાઢી નાખશે. જ્યાં OH- છે ત્યાં કાર્બોકેટાયન બનાવે. ઓકે, આ મિથાઇલ સમૂહ છે. આવું લખે તેને શું કહે? મિથાઇલ સમૂહ. ઓકે, અહીંયા કાર્બોકેટાયન બની ગયો. ચાલો હવે હું રેડ પેનનો યુઝ નથી કરતો, ખ્યાલ આવી જશે તમને. આ કયા પ્રકારનો કાર્બોકેટાયન છે? દ્વિતીય કાર્બોકેટાયન છે. હવે જોવાનું કે દ્વિતીય કાર્બોકેટાયન, ધારો કે આ કાર્બોકેટાયન આ બાજુ જાય તો પ્રાથમિક થાય, આ પ્લસ નું શિફ્ટિંગ વિચારવું પડે. જો આ કાર્બોકેટાયન આ બાજુ જાય પ્લસ વીજભાર તો પ્રાથમિક પર એક ઓછો થાય જાય. આ બાજુ આવે તો શું તૃતીય કાર્બનની શક્યતા છે? અહીંયા જો આવી જાય તો તૃતીય કાર્બન બની શકે? તો કે હા, જો અહીંયા થી આ જે મિથાઇલ સમૂહ છે, આ મિથાઇલ સમૂહ, બરાબર, રેડ પેનથી બતાવું તમને. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા જે મિથાઇલ સમૂહ છે આ એમી લખી દો તમે કાળજી માટે. એમી એ જો અહીંયા આવી જાય અને આ પ્લસ ચાર્જ છે અહીંયા ખસી જાય તો તૃતીય કાર્બોકેટાયન બની શકે. શું બની શકે? તૃતીય કાર્બોકેટાયન. અને તૃતીય કાર્બોકેટાયન વધારે સ્થાયી. તો અહીંયાથી આપણે કોનું શિફ્ટિંગ કરાવીશું? મિથાઇલ શિફ્ટિંગ. યાદ કરો કયા કયા શિફ્ટિંગ હતા? હાઇડ્રાઇડ શિફ્ટિંગ, મિથાઇલ શિફ્ટિંગ, ફિનાઇલ શિફ્ટિંગ. તો આ મિથાઇલ સમૂહ છે એને આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું. ઓકે, તો એ મિથાઇલ આપણે ત્યાં ટ્રાન્સફર કરીએ એને કહીશું મિથાઇલ સ્થાનાંતરણ. મિથાઇલ સ્થાનાંતરણ કરીશું. ઓકે, તો એનાથી હવે શું બનશે? તો આ મિથાઇલ કોની જગ્યાએ છે? આ જે મિથાઇલ છે અહીંયાથી રેડ પેન આપણે લખીએ તો તમને ખ્યાલ આવે. આ મિથાઇલ શિફ્ટ થઈને અહીંયા રહેલો ગયો અને એનો જે પ્લસ વીજભાર છે તે અહીંયા આવી ગયો. ઓકે, તો આ થઈ ગયું મિથાઇલ શિફ્ટિંગ. હવે આ જે કાર્બોકેટાયન છે કયા પ્રકારનો કાર્બોકેટાયન છે? જો એ કયા પ્રકારનો છે? તૃતીયક છે. કારણ કે આ કાર્બન સાથે 1 2 અને 3 કાર્બન જોડાયેલા છે. તૃતીયક છે એટલે વધુ સ્થાયી છે. વધુ સ્થાયી એટલે આપણું બીજું સ્ટેપ પછી શું કર્યું? વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવો. હવે નિપજ વધુ સ્થાયી થઈ ગયો, હવે નિપજ બનાવી દઈએ. એટલે નિપજ બનાવવા માટે આની અંદર આપણે શું મેં બીજા સ્ટેપમાં આપણે HCl લખ્યું છે તો Cl- H3r એક હોય તો Br-. ઓકે, ચાલો તો હવે આપણી અંતિમ નિપજ બનશે Cl અહીંયા જોડાશે. ઓકે, તો આ આપણી થઈ ગઈ મુખ્ય નિપજ.
મિત્રો નામની જરૂર નથી એટલે નામમાં આપણે સમય બગાડતા નથી. કઈ જગ્યાએ હાઇડ્રોજન જોડો એ મેઇન છે. ઓકે, તો જે આ પ્રક્રિયા દેખાય છે સીધી સાદી એવી આ પ્રક્રિયા હોતી નથી. આ રીતે આપણે જોવું પડે. ચાલો આ બે પ્રક્રિયા લખી લો, પછી બીજી બે ત્રણ પ્રક્રિયાની ઝડપથી પ્રેક્ટિસ કરીએ. ઓકે મિત્રો, ચાલો બીજો જ એક ઉદાહરણ લઈએ જેનાથી આપણે ચક્ર વિસ્તરણ કેવી રીતે થાય છે કાર્બોકેટાયનમાં એ પણ શીખીશું. ઓકે, તો આપણને આ પ્રમાણે ચક્રીય આલ્કોહોલ આપેલ છે, ચક્રીય સાયક્લોબ્યુટેન છે અને એની સાથે આ રીતે OH જોડાયેલો છે 12 કાર્બન સાથે. તો આની મુખ્ય નિપજ શું બને? ઓકે, ચાલો તો સૌપ્રથમ પહેલું સ્ટેપ કાર્બોકેટાયન બનાવો. આ જે H+ છે તે OH- ને અહીંથી રિમૂવ કરશે એટલે આ જે છે તમારો શું બની ગયો? કાર્બોકેટાયન બની ગયો. ઓકે, ફર્સ્ટ સ્ટેપ તો બહુ સિમ્પલ છે. હવે બીજા સ્ટેપમાં આ કાર્બોકેટાયન ને સ્થાયી કરવો છે. તો મિત્રો ચક્ર વિસ્તરણ હવે જે આપણે શીખવા જઈ રહ્યા છે એ છે ચક્ર વિસ્તરણ. ઓકે, ચક્ર વિસ્તરણ ક્યારે થાય એ નીચે લખું. ચક્ર વિસ્તરણ તો જ્યારે ચક્ર ની ચક્રમાં રહેલા કાર્બન તરત પછીના કાર્બન પર ધન વીજભાર હોય તો ચક્ર વિસ્તરણ થાય. બરાબર? અને ચાલો પહેલા આટલું જોઈએ, પછી એક બીજી નોંધ છે તે જોઈશું. તો ચક્ર વિસ્તરણ થશે અહીંયા. એક મિનિટ. હવે ચક્ર વિસ્તરણને સમજીએ. તો આ જે કાર્બન છે આ કાર્બન મિત્રો અહીંયાથી આ બંધ તૂટી જશે, આ બંધ તૂટશે, શું થશે તે સમજીએ. અને આ કાર્બન છે એ આ કાર્બન પર એટેક કરશે એટલે કે આ કાર્બનનું આ કાર્બન સાથે જોડાણ થશે અને એના બદલામાં આ જે પ્લસ વીજભાર છે એ આ કાર્બન પર આવી જશે. ફરીથી શું થશે? જ્યારે પણ ચક્રમાં રહેલા કાર્બનની તરત પછીના કાર્બન પર ધન વીજભાર હોય તો ચક્ર વિસ્તરણ કરવું. ચક્ર વિસ્તરણ કરવા માટે આ જે ચક્ર છે એ તૂટી જશે. ત્યાર પછી એની બાજુનો જે કાર્બન છે આ કાર્બન પર લઈ શકાય અથવા આ કાર્બન પર લઈ શકાય. એ જે ધન વીજભાર છે તે કાર્બન પર એટેક કરશે અને એના બદલામાં આ વીજભાર જે છે તે આ કાર્બન પર આવશે. આવું થવાને કારણે નવી રચના. હવે આ ચક્રની અંદર આ કાર્બન એડ થઈ જશે એટલે 4 કાર્બનની જગ્યાએ ચક્રમાં કેટલા કાર્બન થઈ જશે? 5 કાર્બન થઈ જશે. એટલે હવે તમારું જે ચક્ર છે એ 5 કાર્બન વાળું બનાવવાનું. ઓકે, આ 5 કાર્બન વાળું ચક્ર થઈ ગયું. આ જે કાર્બન છે તમારો અહીંયા જો આપણે નંબર આપીએ તો તમને વધારે ખ્યાલ આવે. 1 2 3 4 અને 5મો આવશે. તો અહીંયા જો નંબર આપું 1 2 3 4 અને 5. ઓકે, તો અહીંયા જે 4 નંબરનો કાર્બન છે એની પર કાર્બોકેટાયનનો ધન વીજભાર શિફ્ટ થઈ જાય. ઓકે, આ જોડાઈ જાય ને કાર્બોકેટાયનનો ધન વીજભાર શિફ્ટ થઈ જાય. મિત્રો ધન વીજભાર બધા સરખા કાર્બન છે ગમે ત્યાં બતાવી શકો. એટલે કદાચ કોઈ અહીંયા બતાવે એનાથી કોઈ ફેર નથી પડતો. આ તો ખાલી નંબર આપીને મેં તમને સમજણ આપી. આની જગ્યાએ જો આવું લખેલું હોય આવું પણ તમે લખો તો આ પણ ઇક્વલ જ છે, બંને સરખું જ છે. ઓકે, ચાલો તો હવે આમાંથી આ આપણો થઈ ગયો સ્થાયી કાર્બોકેટાયન થઈ ગયો પહેલા ટકા. અને આ જે છે અહીંયા જોડાણ થવાને કારણે આ બંધ આની સાથે આવશે એટલે આપણે આ પ્લસ બન્યો આ અને આ જે છે આની સાથે એક બંધ આવશે. આ બંધ આનું ધ્યાન રાખજો. આ એક કાર્બન જે છે આની સાથે જોડાણ થશે તો જ્યાં કાર્બોકેટાયન બનશે ત્યાં વધારાનો બંધ આવશે એટલે પ્લસ આ રીતે દર્શાવો. આ સાથે વધારાનો બંધ ધ્યાનમાં લેવો. ઓકે, હવે આની અંદર આપણે જોડી દઈએ નેક્સ્ટ સ્ટેપ. હવે સ્થાયી થઈ ગયો કાર્બોકેટાયન
હવે આ કાર્બોકેટાયન કેમ થાય છે આપણને એમ થાય કે સર આવું શા માટે? તો મિત્રો ચક્રનો નિયમ છે કે ત્રણ ચક્ર 3 કાર્બન કરતા 4 કાર્બન, 4 કાર્બન કરતા 5 કાર્બન અને 5 કાર્બન કરતા 6 કાર્બન વાળું ચક્ર વધુ સ્થાયી હોય છે. આ નિયમ યાદ રાખજો. 3 કાર્બન કરતા 4 કાર્બન, 4 કાર્બન કરતા 5 કાર્બન, 5 કાર્બન કરતા 6 કાર્બન વાળું ચક્ર વધુ સ્થાયી હોય. બરાબર? એટલે અહીંયા 4 માંથી 5 કાર્બન થશે એટલે ચક્રની સ્થિરતા વધશે. બરાબર? અહીંયા મિત્રો જો વધારે થોડી ડિટેલમાં જઈએ તો આ ખૂણો જે છે અહીંયા 90 અંશનો છે. બરાબર? અને એ ખૂણો અહીંયા વધારે મોટો થઈ જાય છે અને ખૂણો જેટલો વધારે મોટો થાય એટલું શું થશે? ખૂણો મોટો થાય તો BHTTR સિદ્ધાંત પ્રમાણે અપાકર્ષણની માત્રા ઓછી થશે અને એટલે સ્થિરતા વધશે. પણ મિત્રો ધ્યાન રાખજો 6 કાર્બન સુધી જવું થઈ શકે. ઓકે, પછી 7 કાર્બન 8 કાર્બન માટે આ બધું પોસિબલ નથી. એટલે 5 કાર્બન સુધી આવું લખી શકાય 3, 4 અને 5 કાર્બન ધરાવતા ચક્ર માટે જ વિસ્તરણ કરવું. આ ધ્યાન રાખજો. 3, 4 અને 5 કાર્બન ધરાવતા ચક્ર માટે જ વિસ્તરણ કરો. પછી 6 માંથી 7 કરવાને કારણ કે એમાં ઉલટા ખૂણો ઘટી જાય. ખૂણો જે સ્થિરતા પ્રાપ્ત થવી જોઈએ તે નથી થતી. ઓકે, તો આ આપણે શા માટે થાય છે એ સમજી લીધું. હવે આપણે વાત કરીએ એની અંદર. હવે આપણે લાસ્ટ સ્ટેજ પર આવીએ. નિપજ બનાવવા માટે આપણે અહીંયા HBr લખ્યું છે તો હવે ઉમેરી દઈએ એની અંદર Br-. ઓકે, Br- ઉમેરી તો હવે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આપણે અહીંયા જોયું છે તો અહીંયા તમારો Br+ અને આ મિથાઇલ. જ્યાં પ્લસ છે ત્યાં Br, આની સાથે Br નહીં લગાવતા, અહીંયા Br લાગે. ઓકે, અને આનો જવાબ મિત્રો એક્ઝામ આ જવાબ આ રીતે પણ આપેલો હોઈ શકે. Br તો આ સંકુચ છે. બરાબર? એટલે કે આ કાર્બન પર એક Br છે અને એક મિથાઇલ છે. ઓકે, ચાલો લખી લો. ઓકે મિત્રો, ચાલો ચક્ર વિસ્તરણનું હજુ વધુ એક ઉદાહરણ પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો આ રીતે ધારો કે આપણને સવાલ આપેલો છે અને આપણે એમાં HCl ઉમેરવો છે. ચાલો સૌપ્રથમ આપણા નિયમ પ્રમાણે થોડીક હવે ઉદાહરણ આપીશ. H+OH- ને દૂર કરશે -H2O અને ઓકે, અહીંયા આપણો બનશે કાર્બોકેટાયન. ઓકે, આ કાર્બોકેટાયન બની ગયો. પછી આપણે કીધું આ બંધને તોડો. આ બાજુ ત્યાં બધી કોઈ પણ બંધને તોડી શકાય. આ બંધને તોડો. ઓકે, આ કાર્બન છે એનું જોડાણ આની સાથે કરો. ઓકે, એટલે હવે 3 માંથી કેટલા કાર્બન થઈ ગયા? સોરી, અહીં આની સાથે નહીં, આની સાથે કરો, આ કાર્બન સાથે. ઓકે, જેમ અહીંયા બતાવ્યું છે એ રીતે આ પ્લસ વાળા અને એનો પ્લસ સિમ્બલ અહીંયા શિફ્ટ થશે. ઓકે, આને કહેવાય ચક્ર વિસ્તરણ. ચક્ર વિસ્તરણ. ઓકે, 3 માંથી થઈ ગયા 4 કાર્બન. ઓકે, ગમે તે કોઈ કાર્બન મિત્રો આ કાર્બન અહીંયા આવી આપણે માની લઈએ તો જે કાર્બન જોડાયો છે આ કાર્બન, બરાબર, એની પર પ્લસ 20 ભાર. ઓકે, હવે આ કાર્બન છે માની અને એની સાથે હજુ એક મિથાઇલ છે એ દર્શાવવાનું ભૂલવાનું નહીં. એટલે આ જે પ્લસ છે એને થોડુંક આપણે સાઈડ પર બતાવીએ. પહેલા આ મિથાઇલ સમૂહને બતાવી દઈએ અને આ પ્લસ એટલે આ નવો કાર્બોકેટાયન બન્યો. ઓકે, સાથે આમાં મિથાઇલ સમૂહ જે સમૂહ હોય એને દર્શાવવાનું ભૂલવું નહીં. ઓકે, અને હવે આપણો લાસ્ટ સ્ટેપ શું આપણે લીધું છે? HCl તો Cl-. ઓકે, તો આપણો જવાબ થઈ ગયો એક મિથાઇલ ગ્લુકોઝ અને અહીંયા આવી ગયો Cl. સિમ્પલ. ઓકે, ચાલો લખી લો આપણે. ઓકે મિત્રો, હજુ એક વધારે લાસ્ટ ઉદાહરણ જોઈએ જેથી આ કોન્સેપ્ટ આપણો એકદમ પાકો થઈ જાય. ઓકે, ચાલો તો આ રીતે આપણે અહીંયા એક ઉદાહરણ આપેલું છે બેન્ઝીન વાળું. એના માટે ટ્રાય કરીએ. આપણે નિયમ કીધું પ્રમાણે સૌપ્રથમ HBr માંથી
H પ્લસ શું કરશે OH માઈનસ ને કાઢીને માઈનસ H2 અને ત્યાં કાર્બોકેટાઇન બનાવવાનો છે ઓકે કાર્બોકેટાઇન બનાવી આપણે ત્યાં CH2CH અહીંયા બની ગયો કાર્બોકેટાઇન અને આ છે CCH3 થ્રાઇસ ઓકે હવે મિત્રો આ જે ઉદાહરણ છે એની ખાસિયત શું છે કે ભાઈ આ જે કાર્બોકેટાઇન છે શું એને વધુ સ્થિરતા પ્રાપ્ત કરાવી શકે આ કાર્બોકેટાઇન ધારો કે આ બાજુ ખસે તો આપણને કયો કાર્બોકેટાઇન મને બે શક્યતા છે જો પહેલા તો બે શક્યતાને સમજીએ આપણે એટલે તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થાય ઓકે જો આ બાજુ શિફ્ટ થશે એક એચ અહીંયા આમને હાઇડ્રાઇડ શિફ્ટ થાય અને આ CH+ બને તો આ CH2C CH3 ઓકે અને ધારો કે અહીંયા એક મિથાઇલ શિફ્ટ આ બાજુ થાય તો CH2CH2C અને અહીંયા મને પ્લસ CH3CH3 ઓકે હવે મિત્રો અહીંયા કયો કાર્બોકેટાઇન બન્યો અહીંયા આપણે કહ્યું H શિફ્ટિંગ એટલે હાઇડ્રાઇડ સ્થાનાંતર H અને આ બાજુ લીધો અહીંયા કે મિથાઇલ શિફ્ટિંગ કર્યું મિથાઇલ શિફ્ટ ઓકે હવે કયું કરું એ બંને કાર્બોકેટાઇન કમ્પેર કરવાનું આ કાર્બોકેટાઇન છે એ કયો કાર્બોકેટાઇન છે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન ઓકે અને આ કયો છે તૃતીયક કાર્બોકેટાઇન છે ઓકે તો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોય કે તૃતીયક કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોય યાદ કરો 11 માં GOC ના નિયમને બેન્ઝાઇલ કાર્બોકેટાઇન વધુ સ્થાયી કે તૃતીયક મિત્રો બહુ ગોખવાની જરૂર નથી બેન્ઝાઇલ કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોય વધુ સ્થાયી કેમ સિમ્પલ છે સંસ્પંદન યાદ કરો આ જે પ્લસ છે તે શું કરશે ચક્રમાં જશે પછી સંસ્પંદનમાં જશે જ્યારે અહીંયા જે છે અહીંયા સંસ્પંદનની થિયરી લાગુ પડે સંસ્પંદન કાર્બોકેટાઇન નું થશે ઓકે જ્યારે અહીંયા કઈ થિયરી થશે હાઇપર કોન્જ્યુગેશન હાઇપર કોન્જ્યુગેશન એટલે થોડુંક 11 નું તમને યાદ આવવું જોઈએ આ યાદ તમને રિવિઝન કરેલું હાઇપર કોન્જ્યુગેશન થાય કાર્બોકેટાઇન ઓકે કયું વધારે સ્થાયી હોય તો કે સંસ્પંદન ગ્રેટર ધેન હાઇપર કોન્જ્યુગેશન ઓકે યાદ આવી ગયું એટલે કયો કાર્બોકેટાઇન વધુ સ્થાયી થશે આ કાર્બોકેટાઇન વધુ સ્થાયી થશે એટલે આપણી અંતિમ નિપજ આપણે શેમાંથી બનાવીશું આની અંદરથી બનાવીએ ઓકે એટલે હવે અહીંયા જે પ્લસ છે એની સાથે આપણે શું જોડીએ Br માઈનસ જોડીએ ઓકે તો આપણો ફાઇનલ જવાબ થશે CH Br CH2C CH3 થાય ઓકે મિત્રો તો આમ જોવા જઈએ તો કાર્બોકેટાઇનમાં તો ઘણી બધી પ્રક્રિયાઓ છે હજુ બીજી 5-10 પ્રક્રિયા તમને સમજાવી શકું પણ સમયની મર્યાદામાં આપણે કામ કરવાનું હોય છે એટલે આ 5 ઉદાહરણ જો તમને આવડી ગયા અને કન્સેપ્ટ 5 રૂપવાળાને કશું નહીં આવડે કદાચ આ 5 આવડે છઠ્ઠું નહીં આવડે પણ કન્સેપ્ટ જેના મગજમાં બેસી ગયો તેને હવે મુશ્કેલી નહીં પડે કન્સેપ્ટ શું છે કાર્બોકેટાઇન બનાવો સ્થાયી કાર્બોકેટાઇન બનાવો પછી અને ત્યાર પછી નિપજ બનાવો ઓકે લખી લો તો મિત્રો હવે આપણે ફરી પાછા ટેક્સ્ટબુક માં આવી જઈએ આપણે અહીંયા છેલ્લે ટેક્સ્ટબુક માં શું વાત કરી યાદ કરીએ આલ્કોહોલની સલ્ફેટ એજેક્ટ સાથેની પ્રક્રિયા સમજ્યા પછી અહીંયા એનસીઆરટી પછી જીનીટની ચર્ચા કરી ઓકે આ થિયરીમાં હવે આપણે ફરી પાછા ટેક્સ્ટબુક માં આવી જઈએ કે આ એ છે તો હવે બાકીની કઈ થિયરી બાકીની કઈ રીતે આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન બનાવી શકીએ ઓકે તો રીત નંબર 2 આલ્કોહોલ ની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી પણ આપણે શરૂઆતમાં કીધું કે હેલો આલ્કેન બને છે કેવી રીતે બને તો કે આ માટે ફોસ્ફરસ હેલાઇડ બનાવવા માટે શું કરવામાં આવે સૌપ્રથમ તો ફોસ્ફરસ હેલાઇડ કઈ રીતે બને તો કે જે લાલ ફોસ્ફરસ છે એની પ્રક્રિયા બ્રોમિન કે આયોડિન સાથે કરવામાં આવે અહીંયા લાલ P by X2 તરીકે શું લેવાનું છે Br2 કે
I2 તો લાલ ગ્રીન Br2 કે I2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા મિશ્રણમાં ચોપડીમાં એક શબ્દ આપ્યો છે મિત્રો સ્વસ્થાને, બરાબર, સ્વસ્થાને એટલે પ્રક્રિયા મિશ્રણમાં અંદર જ શું બની જાય છે PBr3 અને PI3, શું બને છે PBr3 અને PI3, એટલે એક રીતે જોવા જઈએ તો લાલ ફોસ્ફરસ બાય Br2 કે લાલ ફોસ્ફરસ બાય I2 વાળી પ્રક્રિયા કોની સાથેની પ્રક્રિયાઓ છે તો કે PBr3 કે PI3 સાથેની પ્રક્રિયા. ઓકે, પણ આ પ્રક્રિયા કહેવાય આ. ઓકે, તો એકદમ સિમ્પલ જવાબ છે. ROH ની લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે જ્યાં હેલોજન તરીકે બ્રોમિક આયોડિન હોય તો આપણને સીધો જવાબ મળે છે RH. ઓકે, એકદમ ઈઝી છે. તો અહીંયા મિથેનોલ લીધો હોય તો તમને મિથાઇલ બ્રોમાઇડ મળે અથવા મિથાઇલ આયોડાઇડ મળે, બરાબર. મિથેનોલ લીધો હોય તો મિથાઇલ બ્રોમાઇડ મળે અથવા મિથાઇલ આયોડાઇડ મળે. મિત્રો અહીંયા તમને ઘણી વાર કરે એવું લખશો કે R એટલે શું, R બરાબર તો ગમે તે આવી શકે એક્ઝામમાં. એ થિયરીમાં આપણે નથી લખવાનું, MCQ માં શોર્ટ ક્વેશ્ચનમાં R ની જગ્યાએ મિથાઇલ મિથાઇલ પ્રોપાઇલ હમણાં આપણે ઉદાહરણ જોયા એમાં R ની જગ્યાએ કંઈ પણ લઈ શકાય. ઓકે, આ ઉપરાંત સીધી PX3 કે PCl5 સાથે નીચે મુજબ પ્રક્રિયા થાય છે. PX3 સાથેની સીધી પ્રક્રિયા કરવી હોય એટલે કે સીધી PCl3 કે PBr3 PI3 આ રીતે સીધી પ્રક્રિયા આપતો નથી, બરાબર, ધ્યાન રાખજો. PI3 સીધી પ્રક્રિયા આપતો નથી. PI3 માટે અહીંયા જવું પડે, PI3 માટે, બરાબર. આ જે પ્રક્રિયા છે એ PI3 માટે યોગ્ય છે, બરાબર. PBr3 માટે પણ છે અને PI3 માટે પણ, ખાસ કરીને PI3 આ રીતે સીધો બનતો નથી. PI3 બનાવવા માટે આ પ્રક્રિયા કરવી પડે છે. એ તમે શોર્ટ ક્વેશ્ચન કે MCQ માં યાદ રાખજો કે PI3 બનાવવા માટેની પ્રક્રિયા તો પછી લાલ ફોસ્ફરસ બાય I2 લેવાનું. ઓકે, તો આલ્કોહોલ PX X બરાબર ClBr PCl3 કે PBr3 સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી 3 મોલ હેલો આલ્કેન મળે. 3 મોલ કેમ, અહીંયા તો તત્વયોગી છે 3x છે તો 3x સાથે પ્રક્રિયા કરવા માટે R ના પણ કેટલા મોલ જોઈએ, 3 મોલ જોઈએ. ઓકે, એટલે 3RX મળે છે. હવે અહીંયાથી આ જે 3OH છે, 3OH એ આ P સાથે ભેગા મળીને શું બનાવે છે H3PO3. શું બનાવે છે H3PO3. મિત્રો આ H3PO3 પણ શોર્ટ ક્વેશ્ચનમાં બહુ પૂછાય છે. તમને અહીંયા હેલો આલ્કેનની જગ્યાએ એવું પૂછાય છે કે PX3 સાથેની પ્રક્રિયાથી હેલો આલ્કેન સાથે શું નિપજમાં આવે છે, કયો એસિડ, તો તમને ઓપ્શન આપેલા હોય H3PO2, 3 પ્રકારના એસિડ જાણીતા છે, H3PO3 અને H3PO4, બરાબર. તો થિયરીમાંથી ખાસ ધ્યાન રાખવાનું, H3PO3 બને છે. શું બને છે H3PO3 અને એનું નામ છે ફોસ્ફરસ એસિડ. એનું નામ છે મિત્રો, ઓકે, ફોસ્ફરિક નહીં, ફોસ્ફરસ એસિડ. જોજો એનું નામ છે ફોસ્ફરસ એસિડ. આ H3PO4 તો ફોસ્ફરિક આવે, આપણે P વિભાગમાં થતો હોય તો ભણી ગયા H3PO3 એટલે ફોસ્ફરસ એસિડ બને. ઓકે, PCl5 સાથે જો પ્રક્રિયા કરીએ આલ્કોહોલ સંયોજનોની તો સીધો જ OH નું વિસ્થાપન Cl વડે થાય છે. અહીંયા 5 વડે ગુણવાની કોઈ જરૂર નથી મિત્રો, કારણ કે અહીંયા POCl3 નિપજ બને છે જેમાં 3 Cl જાય વત્તા એક HCl, તો 5 Cl એડજસ્ટ થઈ જાય છે, એક R સાથે, 3 PO સાથે અને એક HCl સાથે. POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ છે, બરાબર. તો અહીંયા તમારે એક્ઝામમાં થિયરીમાં તો સીધું જ રાખવાનું છે, પણ MCQ કે શોર્ટ ક્વેશ્ચન માટે શું મહત્વનું છે, PX3 સાથેની પ્રક્રિયાની સાથે શું મળે છે H3PO3 અને PCl5 સાથેની પ્રક્રિયાથી શું મળે છે હેલો આલ્કેન તો મળે છે, પણ સાથે મળે છે એ વધારે અગત્યનું છે POCl3 વત્તા HCl. સમીકરણ લખો ત્યારે રેડ એટલા માટે કહ્યું છે કે એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ત્યાર પછી છે થાયોનિન ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, જે આપણે શરૂઆતમાં વાત કરી કે થાયોનિન ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કેવી છે, બેસ્ટ છે. કેમ, તો અહીંયા સમીકરણ જોઈએ ROH વત્તા SOCl2 સાથેની પ્રક્રિયા બહુ સિમ્પલ છે. આ પ્રક્રિયામાં આ જે ઓક્સિજન છે મિત્રો, ઓકે, આ SO2 સાથે જોડાઈ જાય અને આપણને આપે છે SO2, બરાબર. અહીંયા SO2 આપે અને H જે છે એક Cl R સાથે જોડાઈ જાય અને હું બોલ બીટા ક્રિસ્ટલોને દેખાશે એટલે અહીંયા કરતો નથી. એક Cl જે છે તે R સાથે જોડાશે
અને એક Cl H સાથે જોડાશે એટલે એક નિપજ બનશે RCl અને એક નિપજ બનશે HCl પણ આ પ્રક્રિયાની ખાસિયત શું છે આપણે આગળ લખી દીધી શું બેસ્ટ છે કેમ કારણ કે અહીંયા જે RCl આ જે HCl છે ઓકે આ વધારાનું HCl અને CO2 એ કેવા છે વાયુ છે અને વાયુ હોવાને કારણે સરળતાથી દૂર થઈ શકે ઓકે G નીટમાં એક વધારાની નોંધ રાખો G નીટ ગુજરાત બોર્ડમાં લખવાનું છે અહીંયા SOCl2 ની જગ્યાએ SOBr2 કે SOI2 લઈ શકાતા નથી SOCl2 જ માત્ર અહીંયા કેવું હતું PCl3 PBr3 PIC બધું હતું પણ અહીંયા માત્ર ને માત્ર SOCl2 આવે છે PBr3 કે PIC આવતું નથી ઓકે લાસ્ટ રિએક્શન NaBr સાથે સલ્ફેટ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા તો ROH NaBr H2SO4 પ્રક્રિયા કરીએ તો અહીંયા OH નું વિસ્થાપન Br વડે થાય છે RBr મળે છે સાથે NaHSO4 અને H2O છૂટા પડે ઓકે મિત્રો તો અહીંયા આપણે આમ જોવા જઈએ તો કે પ્રકારની પ્રક્રિયા છે 1 2 3 અને 4 પ્રકારની પ્રક્રિયા છે હજુ એક નોંધ છે પણ એ નોંધની વાત પછી કરું છું તો આ જે 4 પ્રકારની પ્રક્રિયા છે એ હેલો આલ્કેન બનાવી શકે તો શું અહીંયા જે આલ્કોહોલ છે આલ્કોહોલ લીધો એ આલ્કોહોલની જગ્યાએ ફિનોલ લઈએ આલ્કોહોલ એટલે કે CH3OH લીધો અથવા તો લઈએ આપણે સાયક્લોહેક્સેનોલ તો પણ પ્રક્રિયા થાય બરાબર પણ જો આની જગ્યાએ ફિનોલ લઈએ ઓકે મિત્રો થોડા ચક્કરડા બરાબર ક્રોસ એકદમ પરફેક્ટ નહીં દોરે કઈ નહીં સમજી લેજો તો આ જે ફિનોલ છે તો શું ફિનોલ આ બધી પ્રક્રિયા આપી શકે હું આ બધી જગ્યાએ ROH ની જગ્યાએ ફિનોલ લઈ શકું આ હવે આપણે સમજવાનું છે ખાસ જો ફિનોલ લઈએ તો આપણને એરાઇલ હેલાઇડ મળે પણ એવું શક્ય છે તો કે નહીં ઉપરોક્ત પદ્ધતિઓ એરાઇલ હેલાઇડ માટે યોગ્ય નથી એરાઇલ હેલાઇડ બનાવવો છે મારે બેન્ઝીનની ઉપર ClBr કાઈ લાવવો છે તો આમાંથી એક પણ પદ્ધતિ કામ લાગતી નથી કેમ નથી લાગતી તો કે આપણે એના માટે ફિનોલ લેવો પડે અને ફિનોલમાં મિત્રો આ જે બંધ છે એ અહીંયા સંસ્પંદન થવાને કારણે એ જે દ્વિબંધ છે એ દ્વિબંધ સાથે 11મા ધોરણમાં ભણી આવ્યા છે ખાલી લોન પેરનું શું થાય સંસ્પંદન થાય લોન પેરનું શું થાય સંસ્પંદન થાય એ લોન પેર બેન્ઝીન તરફ જતી હોય એના કારણે અહીંયા જે બંધ છે આ જે બંધ છે એ અંશતઃ દ્વિબંધ બને છે કેવો બને છે દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે છે એવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા તો મને સંસ્પંદન બતાવતો કમ્પ્લીટ સંસ્પંદન બતાવતો નથી શોર્ટમાં બતાવતો સંસ્પંદનને કારણે આ જે ડબલ બંધ છે એ કઈ લાક્ષણિકતા ધરાવતો આ જે હોય કાર્બન અને ઓક્સિજન સાથેનો જે બંધ છે ફિનોલમાં એ કેવી લાક્ષણિકતા ધરાવે છે દ્વિબંધની લાક્ષણિકતા ધરાવતો થઈ જાય અને દ્વિબંધની લાક્ષણિકતા થવાને કારણે એને જોડવો મુશ્કેલ છે સંસ્પંદનમાં ભાગ લેતો હોવાને કારણે એટલે ફિનોલ આ બધી પ્રક્રિયા આપતા નથી અને ફિનોલ એ પ્રક્રિયા ન આપતો હોવાને કારણે એરાઇલ હેલાઇડ બનતો નથી ઓકે મિત્રો હવે તમે બીજી બાબત ધ્યાન આપજો કે મેં જે અહીંયા લખેલું છે એવું તમે ચોપડીમાં જોવા જશો તો તમને નહીં દેખાય તમને એમ લાગે કે સરે આપણું લખ્યું છે ચોપડીમાં તો સીધો પેરેગ્રાફ આપી દીધો છે તો મિત્રો ચોપડીમાં સીધો પેરેગ્રાફ આપી દીધો છે એના કારણે આપણે એને બરાબર સમજી નથી શકતા બરાબર ગોખવું પડે એવું લાગે છૂટું પણ પાડ્યું નથી બધી પ્રક્રિયાને મેં અહીંયા જેટલું લખ્યું છે એ બધું ચોપડીમાંથી જ લખ્યું છે પણ તમે જો ધ્યાનથી સમજીને ચોપડીના પેરેગ્રાફમાં બધું સાથે આપી દીધું છે એ બધાને આપણે વિભાગ ઉપર વહેંચી દીધું કે પહેલી આલ્કોહોલ સાથેની પ્રક્રિયા ચાલો એટલું લખાયેલું છે પછી ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા થાયોનિન ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા પછી મિત્રો આનું માત્ર સમીકરણ જ આપેલું છે NaBr અને સલ્ફેટ H2SO4 સાથેની પ્રક્રિયાનું માત્ર સમીકરણ આપ્યું છે પણ તે છતાં આપણે આ રીતે ભાગ પાડી દઈએ તો પરીક્ષામાં આપણું લખાણ એકદમ વ્યવસ્થિત લાગે અને આપણને પૂરા માર્ક્સ મળે ઓકે મિત્રો કઈ થિયરી ચાલી રહી હતી હેલો આલ્કેન્સ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનોની બનાવો જો 5 માર્કમાં આવે તો આ બધું જ તમારે લખવું પડે અહીંયા જે બોર્ડ પર લખ્યું છે તે ઓકે આ તો ખાલી બધાની સમજણની વાત છે આ અને આટલું લખો એટલે તમને આટલો મોટો સવાલ છે એટલે સેપરેટ કરી 5 માર્ક આવી શકે ઓકે અને 3 માર્કની અંદર તમને કોઈ એક કે બે આલ્કોહોલની સલ્ફેટ સાથેની પ્રક્રિયા સમજાવો આલ્કોહોલની સલ્ફેટ અને ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા કે હેલો આલ્કેન બનાવી સમજાવો બરાબર એવું બની શકે બરાબર અથવા તો
ક્યારેક કેટલીકવાર એવું પણ બની જાય, બનવું ન જોઈએ પણ બની જાય કે આખો પ્રશ્ન પણ 3 માર્કમાં આવે. 3 માર્કમાં આવે તો ચોપડીની જેમ તમારે પછી બહુ લાંબુ હેડિંગ આપવાના નહીં, સીધી પ્રક્રિયાઓ તમે જેમ ચોપડીમાં એકદમ ટૂંકમાં લખ્યું છે એવું લખી શકો. ઓકે મિત્રો, તો આજે આપણે આટલું રાખીએ. ચાલો બરાબર અભ્યાસ કરજો. ન સમજાય તો ફરી પાછા એકવાર રિવાઇન્ડ કરીને જોજો. ઓકે ચાલો. ઓકે મિત્રો, એક નાની વાત બાકી રહી ગઈ છે, એ થોડી નોંધી લઈએ. તો એક તો એસોસિએશનની પ્રક્રિયા પીડીડીની હાજરીમાં થાય. આ જે એસોસિએશનની પ્રક્રિયા છે ને અત્યારે બુકમાં એટલું નથી, પણ રેફરન્સ બુકમાં બધા આપેલું છે કે પીડીડીની હાજરીમાં થાય છે. એટલે પીડીડીનું ખાસ ધ્યાન રાખવું. બીજું છે રીત બીથી ડીમાં કાર્બોકેટાયન બનતો નથી, તેથી તેમાં સીધી જ નિપજ બનાવે. મિત્રો જ્યારે અહીંયા નિપજ બનાવવાની છે તેમાં આલ્કોહોલની હાઇડ્રોજન એસિડ સાથે, ત્યારે આપણે કીધેલું ખાસ કાર્બોકેટાયન બને છે અને સ્થિરતાનું ધ્યાન રાખવું. પણ બી થી ડી માં એક સારી બાબત એ છે કે જો આ પ્રશ્ન પૂછાય તો સીધો જ OH કાઢીને OH જે જગ્યા પર હોય એ જગ્યાએ હાઇડ્રોજન જોડી દેવો. ત્યાં તમારે કોઈ પણ પ્રકારનું પુનર્વિન્યાસ પુનર્ગોઠવણી કદાચ તમને દર્શાવે કે બાજુમાં પ્રાથમિક છે અને બાજુમાં દ્વિતીયક બધું સ્થાયી થઈ જાય કે દ્વિતીયકની જગ્યાએ તૃતીયક બધું સ્થાયી થાય, પણ એ લાલચમાં પડવું નહીં. એ માત્ર ને માત્ર આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયાને લાગુ પડે છે, બી થી ડી માં લાગુ પડતું નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું ધ્યાન રાખજો.